રાજ્યમાં કમોસમી વરસાદથી મગફળી, કપાસ સહિતના ઊભા પાકને વ્યાપક નુકસાન થતાં સરકારે 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું છે। ખેડૂતોને 1 હેક્ટર દીઠ 22,000ની સહાય જાહેર કરાઈ છે। જો કે 1 વીઘા મગફળી પાછળ 14,000થી 15,000નો ખર્ચ થતો હોવાનો આ રકમ ખેડૂતોને ઓછી પડે છે। સંપૂર્ણ પાક નિષ્ફળ જતા અને લોન લઈને વાવેતર કર્યું હોવાથી ખેડૂતોની આર્થિક સ્થિતિ નાજુક છે। ત્યારે સરકારે જાહેર કરેલા પેકેજમાં વધારો કરવામાં આવે અને વહેલી તકે સીધા ખાતામાં જમા કરાવવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે। ઓક્ટોબરમાં 945 કરોડ રૂપિયા મંજૂર કર્યા, હજી આપ્યા નથી। ગયા વર્ષના હજી સહાય આપી, હજી આપી નથી। 18-19નો વીમો છે જુનાગઢ જિલ્લાનો, એ આપ્યો નથી। અને હવે આ 10,000 કરોડ રૂપિયા ગુજરાતના ખેડૂત માટે મંજૂર કર્યા છે 250 તાલુકામાં। પણ એને આપવો હોય તો તાત્કાલિક આપી દે, 24 કલાકની અંદર આપી દેવા જોઈએ તો રવિ પાકનું એને ખેડૂત વાવેતર કરી શકે। બાકી અત્યારે ખેડૂત પાસે નથી। દર વર્ષે ખેડૂતનો ખરીફ પાકની લોનોના આંકડા વધી જાય છે, સરકારે જાણે છે। એટલે અત્યારે ખેડૂત દર વર્ષે દેવામાં ડૂબતો જાય છે કે ભાઈ ખેડૂતોને ખર્ચના પ્રમાણમાં જે કંઈ રકમ આપવી જોઈએ તો જ ખેડૂત આગળ આવી શકે એમ છે। બાકી આ ખેડૂત અત્યારે ભાંગી ગયો છે અને એનું આર્થિક રીતે ખૂબ મોટી નુકસાની જ્યારે ગઈ છે ત્યારે સરકારે જે વિચાર્યું છે એ વ્યાજબી નથી।